નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રદ્ધાળુઓએ ભેગા મળીને નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી અને મહાપૂજા કરવામાં આવી। 10થી વધુ નૌકાઓ થકી નદીની મધ્યમાં જઈ ભક્તિભાવ સાથે ચુંદડી મનોરથ પૂર્ણ કરાયો। વર્ષો પહેલા પૂરની હોનારત વેઠ્યા છતાં ગ્રામજનોમાં માતા નર્મદા પ્રત્યે અતૂટ આસ્થા જોવા મળી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા। આ નર્મદા નદીના કિનારે એટલા બધા શિવ મંદિરો છે કે જે બીજી કોઈ નદીના કિનારે એટલા શિવ મંદિરો નથી। બીજું કે જે શિવલિંગ પણ આ નદીમાંથી જેટલા નીકળે છે એટલા બીજી કોઈ નદીમાંથી નીકળતા નથી અને વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે। બંને કિનારા મળીને લગભગ 2500 કિલોમીટર જેટલું અંતર થાય છે અને ચતુર્માસ પૂર્ણ થયા પછી જે પરિક્રમાવાસીઓ છે તે પરિક્રમા કરવા માટે નીકળે છે અને પરિક્રમાવાસીઓને સુવિધા આપવા માટે અહીંયા ઠેર ઠેર आश्रमों और मंदिरों के अंदर इन्हें सुख सुविधा सगवड़ आपवामा आवे छे। कोमा में था 2018 तक, फिर कोमा से निकलने के बाद मेरी ऑलमोस्ट 70% बॉडी पैरालाइज हो चुकी थी। उसी वक्त में मेरे जीवन में नर्मदा पुराण पढ़ने का ख्याल आया। फिर नर्मदा पुराण पढ़ने के बाद मुझे भी लगा कि इसमें कुछ अलग चीज़ है, मुझे भी नर्मदा परिक्रमा करनी चाहिए। फिर उसके बाद धीरे धीरे मेरे जीवन में बदलाव होते गए, फिजिकली और मेंटल लेवल पे भी। फिर 2022 में मैंने पहली बार नर्मदा परिक्रमा का संकल्प लिया, जो आगे जाके 2023 में परिक्रमा पूरी हो गई। फरी पाછી नर्मदा जयंती आवे तारे ए सुंदरी पहरी અને દરેક લોકો પાછા નર્મદા જયંતી વખતે લોકો નર્મદા ને કિનારે આવીને માતાજીને સાડીનું અર્પણ કરીએ છીએ। તો દરેક જણ આ નર્મદા માતાની પરિક્રમા ચૈત્ર માસમાં લગભગ 15 થી 20 લાખ માણસ આવી અને પરિક્રમા કરે છે। આજે મહારાષ્ટ્ર, એમપી અને છત્તીસગઢ આ ઉત્સવમાં શિવમ બની ગયા છે, નર્મદામય બની ગયા છે। ત્યારે આપણે પણ જાગૃત થયા છીએ અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે 10 ગણી સંખ્યા થશે અને આપણે ઉત્તરવાહિની પરિક્રમા જે થવાની છે એમાં મને વિશ્વાસ છે 50 લાખ થશે। આજે નર્મદા જયંતિ છે। નર્મદા જિલ્લાના માંગરોળ ગામે નર્મદા કિનારે અત્યારે નર્મદા જયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે। તમે જોઈ શકો છો પાછળ કે અહીંયા અત્યારે 1500 મીટર જેટલી સાડી ની ચૂંદડી અર્પણ કરવામાં આવી રહી છે। 1500 મીટર સાડી અર્પણ કરીને સમસ્ત ગ્રામજનો અત્યારે આ 15 જેટલી નાવડીઓના સહયોગથી સામે કિનારે સુધી ચૂંદડી અર્પણ કરીને પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક અર્પણ કરી રહ્યા છે। 2 વર્ષ પહેલા નર્મદા નદીમાં પૂર આવ્યા હતા, છતાં પણ આ લોકોની અંદર જે ભક્તિભાવ છે એ આજે જોવા મળે છે કે આજે આખું સમસ્ત ગામ અહીંયા ઉમટ્યું છે અને 1500 મીટર સાડી ચૂંદડી અર્પણ કરીને આજે નર્મદા જયંતિ ઉજવી રહી છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।